નમસ્કાર. ચાલો આજે આપણે બાઇબલના એક એવા પ્રશ્નને સમજીએ જેને ઘણા લોકોને વર્ષોથી મૂંઝવણમાં નાખ્યા છે. આ છે ક્રુસિફિક્શનની સમયરેખા અને એની પાછળનું ગણિત. જુઓ, સવાલ બહુ સીધો છે. જો મૃત્યુ શુક્રવારે થયું અને રવિવારે સવારે તેઓ ફરી જીવંત થયા, તો પછી એ 3 દિવસ અને 3 રાતવાળો હિસાબ કેવી રીતે બંધ બેસે છે? આ તો ગણતરીમાં ભૂલ લાગે છે, બરાબર ને? ચલો આ ગૂંચવણને ઉકેલીએ. આખી સમસ્યાનું મૂળ આપણી આધુનિક સમય ગણવાની રીતમાં છે. આપણે દિવસને રાત્રે 12 વાગ્યાથી ગણીએ છીએ, પણ પ્રાચીન સમયમાં, ખાસ કરીને યહૂદી સંસ્કૃતિમાં, આવું બિલકુલ નહોતું. જો આપણે આપણી 24 કલાકની ઘડિયાળ પ્રમાણે જોઈએ, તો શુક્રવાર બપોરથી રવિવાર સવાર સુધીનો સમય માંડ 2 દિવસ પણ પૂરો નથી થતો. તો પછી આ 3 દિવસની વાત ક્યાંથી આવી? આ જ વિસંગતતાએ સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. તો આ કોયડાનો ઉકેલ ક્યાં છે? જવાબ ઘટનાઓમાં ફેરફાર કરવાનો નથી, પણ એ સમજવાનો છે કે તે સમયે દિવસ કોને કહેવાતો હતો. આખી ચાવી યહૂદીઓની સમય ગણવાની પદ્ધતિમાં છુપાયેલી છે. અને અહીં જ આખો ખેલ બદલાઈ જાય છે. પ્રાચીન યહૂદી પ્રણાલીમાં દિવસની શરૂઆત મધરાતથી નહીં, પણ સૂર્યાસ્તથી થતી હતી. એટલે કે એક સાંજથી બીજી સાંજ સુધીનો સમય એક દિવસ ગણાતો. આ જુઓ, આપણો દિવસ રાત્રે 12 વાગે શરૂ થાય છે અને બીજા દિવસે રાત્રે 12 વાગે પૂરો થાય છે. પણ પ્રાચીન યહૂદી દિવસ સાંજે લગભગ 6 વાગે, એટલે કે સૂર્યાસ્ત સમયે શરૂ થતો અને બીજા દિવસના સૂર્યાસ્ત સુધી ચાલતો. આ નાનકડો ફેરફાર જ બધું સ્પષ્ટ કરી દેશે. સારું, તો હવે આ નવી સમજ સાથે ચાલો આખી સમયરેખાને ફરીથી જોઈએ. આપણે સૂર્યાસ્તથી સૂર્યાસ્તવાળા કેલેન્ડરનો ઉપયોગ કરીશું અને જોઈશું કે આ કોયડો કેવી રીતે ઉકેલાઈ જાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ આખી ગણતરી એ ધારણા પર આધારિત છે કે સેબત એટલે કે યહૂદીઓનો પવિત્ર આરામનો દિવસ શુક્રવારે સાંજે સૂર્યાસ્તથી શરૂ થતો હતો અને શનિવારે સાંજે સૂર્યાસ્ત સુધી ચાલતો હતો. તો આ રીતે ગણતરી થાય છે. પહેલો દિવસ એટલે શુક્રવારનો થોડોક ભાગ, બીજો દિવસ એટલે આખો શનિવાર, અને ત્રીજો દિવસ એટલે રવિવારનો શરૂઆતનો ભાગ. આમ 3 અલગ અલગ દિવસોનો સમાવેશ થઈ જાય છે. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ, એટલે બધું સ્પષ્ટ થઈ જશે. દિવસ 1 એટલે કે શુક્રવારે બપોરે 3 વાગ્યે મૃત્યુ થયું, એ દિવસનો પહેલો ભાગ ગણાયો. દિવસ 2 એટલે કે શનિવાર આખો દિવસ કબરમાં રહ્યા, અને દિવસ 3 જે શનિવારે સાંજે જ શરૂ થઈ ગયો હતો, એ દિવસે એટલે કે રવિવારે પરોઢિયે પુનરુત્થાન થયું. ચાલો આને હજી વધુ સરળતાથી એક એક પગલું ભરીને સમજીએ. તો શરૂઆત થઈ શુક્રવારે બપોરે 3 વાગે. ઈસુનું મૃત્યુ થયું. અહીંથી કબરમાં પહેલા દિવસની ગણતરી શરૂ થઈ, જે એ જ દિવસે સાંજે સૂર્યાસ્ત સુધી ચાલી. અને જેવો શુક્રવારે સૂર્યાસ્ત થયો, લગભગ સાંજના 6 વાગે, બસ એ ક્ષણે પહેલો દિવસ પૂરો થયો અને બીજો દિવસ એટલે કે સેબત શરૂ થઈ ગયો. હવે આવે છે બીજો દિવસ, એટલે કે શુક્રવારના સૂર્યાસ્તથી લઈને શનિવારના સૂર્યાસ્ત સુધીનો આખો સમયગાળો. આ પૂરો દિવસ તેઓ કબરમાં રહ્યા, જે બીજો દિવસ ગણાયો. અને પછી જેવો શનિવારે સૂર્યાસ્ત થયો, તરત જ ત્રીજો દિવસ શરૂ થઈ ગયો. આથી રવિવારે સવારે જે પુનરુત્થાન થયું, એ ઘટના ત્રીજા દિવસમાં જ બની ગણાય. આ રીતે 3 દિવસનો હિસાબ બરાબર બંધ બેસે છે. અને આમાં એક ખૂબ જ રસપ્રદ સાંકેતિક વાત પણ છે. એમના મૃત્યુનો સમય પાસઓવરના ઘેટાના બલિદાનના સમય સાથે બરાબર મેળ ખાય છે. આનાથી આ ઘટનાનું ધાર્મિક મહત્વ વધુ ઊંડું બને છે. તો આપણને સવાલ થાય કે આ બધી તારીખ અને સમયની ચોકસાઈ આટલી બધી કેમ મહત્વની છે? કારણ કે આ માત્ર એક કેલેન્ડરની રમત નથી. આની પાછળ ખૂબ જ ઊંડો ઐતિહાસિક અને ધાર્મિક અર્થ છુપાયેલો છે. આ સમયનો આયોજન કોઈ સંયોગ નથી. જુઓ, મૃત્યુનો સમય પાસઓવરના બલિદાન સાથે જોડાયેલો છે. કબરમાં આરામ કરવાનો દિવસ યહૂદીઓના પવિત્ર સેબતના દિવસે આવે છે, અને પુનરુત્થાન અઠવાડિયાના પહેલા દિવસે થાય છે. આ બધી ઘટનાઓ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. તો આમ જ્યારે આપણે ઘટનાને તેના મૂળ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ છીએ, ત્યારે જે 3 દિવસનો કોયડો લાગતો હતો, તે એકદમ સ્પષ્ટ અને તાર્કિક રીતે ઉકેલાઈ જાય છે. આના પરથી એક વિચાર આવે છે, ખરું ને, કે કેવી રીતે ફક્ત પરિપ્રેક્ષ્ય બદલવાથી કોઈ ઐતિહાસિક ઘટનાની આપણી સમજ કેટલી ઊંડી અને સમૃદ્ધ બની શકે છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.